નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ્સ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરીશું. તો સામાજિક વિજ્ઞાનમાં આપણે નવા દ્વિતીય સત્રમાં પ્રથમ પ્રકરણથી શરૂઆત કરી છે, જેમાં અગાઉ આપણે 2 વિડીયો લેક્ચર તો જોયા. જેમાં ચેપ્ટર 1 ધાર્મિક સામાજિક જાગૃતિ, જેમાં રાજા રામ મોહન રાય વિશે આપણે જોયું. ત્યારબાદ દયાનંદ સરસ્વતી વિશે જોયું. ત્યારબાદ રામકૃષ્ણ પરમહંસ વિશે ભણ્યા. હવે આજે આપણે સ્વામી વિવેકાનંદ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક તો હશે જ. તો ક્યાંક વિડીયોમાં જો કદાચ તમે સારી રીતે ન જોઈ શકતા હો તો તમારે પાઠ્યપુસ્તક તમારે પાસે રાખવાનું રહેશે, જેથી તમે કયા પાઠમાં કયો ટૉપિક વાંચી શકો છો તે સારી રીતે જોઈ શકો. પેજ નંબર 3 ઉપર આ ટૉપિક તમને જોવા મળશે. તો આજે આપણે હવે જોઈએ સ્વામી વિવેકાનંદ વિશે. સ્વામી વિવેકાનંદ, તેમનું જીવન ખૂબ જ મહાન હતું. નરેન્દ્રનાથ દત્ત ઈસવીસન 1863 થી 1902, એટલે કે ઈસવીસન 1863માં તેમનો જન્મ થયો હતો અને 1902 સુધીમાં તે મૃત્યુ પામ્યા હતા. 1902માં, એટલે કે ત્યાં સુધીનું તેમનું જીવન હતું. નરેન્દ્રનાથ દત્ત તેમનું મૂળ નામ હતું. કોનું? સ્વામી વિવેકાનંદનું. આ નરેન્દ્રનાથ દત્ત નામના બંગાળી સ્નાતક, બંગાળના હતા, સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં તેઓ આવ્યા હતા. આ નરેન્દ્રનાથ રામકૃષ્ણએ નરેન્દ્રની જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરી. એટલે કે રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રનાથ દત્તને જે જાણવાની જિજ્ઞાસા, વધુ જાણવાની, માહિતી મેળવવાની, બધું જ્ઞાન મેળવવાની જે એમનામાં ઈચ્છાઓ હતી એ બાબતો તેમણે પૂરી કરી હતી. એટલે રામકૃષ્ણ પરમહંસે તેમને બધું જ જ્ઞાન આપ્યું, બધું જ્ઞાન પીરસ્યું, તેમની જાણકારીની બધી ઈચ્છાઓ પૂરી કરી દીધી. નરેન્દ્ર તેથી રામકૃષ્ણના શિષ્ય બન્યા. હવે જેને અભ્યાસ કરાવ્યો, ભણતર કરાવ્યું, બધું શીખવાડ્યું, તો તે વ્યક્તિ તો તેમના ગુરુ જ થયા. એટલે કે રામકૃષ્ણ પરમહંસ કોના ગુરુ બન્યા? નરેન્દ્રનાથના. અને રામકૃષ્ણના શિષ્ય કોણ ગણાય? નરેન્દ્ર. રામકૃષ્ણના શિષ્ય નરેન્દ્ર અને નરેન્દ્રના શિષ્ય રામકૃષ્ણ. અને સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું. એટલે કે પ્રથમ તો તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું બાળપણથી જ, પરંતુ જ્યારથી તેમણે અભ્યાસ કર્યો અને સંન્યાસ લીધું મોટા થયા પછી, ત્યારે તેમનું નામ બદલીને તેમને શું નામ રાખ્યું? સ્વામી વિવેકાનંદ. તો વિદ્યાર્થી મિત્રો, નરેન્દ્રનાથ દત્ત અને સ્વામી વિવેકાનંદમાં સહેજ પણ ભૂલ ના થાય, ધ્યાન રાખજો. ભારતીય અને પાશ્ચાત્ય, એટલે કે ભારતની અને પશ્ચિમના દેશોની સંસ્કૃતિના તત્વજ્ઞાનનો પણ તેમણે ઊંડો અભ્યાસ કર્યો અને અભ્યાસી બન્યા. સ્વામી વિવેકાનંદે લોકોને, દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો. સ્વામી વિવેકાનંદે લોકોને એવો ઉપદેશ આપ્યો કે જે માણસો દુઃખી છે તેવા માણસોની સેવા કરો, અને એ દુઃખી માણસોની સેવા કરવાથી તે જે અંતરના આશીર્વાદ મળે અને તે માણસની અંદર જાણે ભગવાન જ રહેલો છે તે રીતે દર્શન કરવાનો પ્રયત્ન કરો. આવો લોકોને બોધ આપ્યો.
તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ, આપણા દેશની સંસ્કૃતિ, ભૂતકાળનું જે ગૌરવ છે તે અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી. જે બનેલું છે બધું તેના વિશે ગૌરવ અનુભવો અને ભવિષ્ય માટેની શ્રદ્ધા રાખો, શ્રદ્ધા જાગૃત કરો. તેમણે ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે 1893માં યુનાઇટેડ સ્ટેટ્સ શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી. એટલે કે શિકાગોમાં આખા વિશ્વના ધર્મના પરિષદનું મંડળ ભરાઈ હતી. જે પરિષદ એમાં એમણે હાજરી આપી વિશ્વના ધર્મ વિશેની પરિષદમાં. તેમાં એમણે જોરદાર રીતે એટલે કે છટાદાર ભાષણ આપણા ભારતમાંથી ગયેલા સ્વામી વિવેકાનંદે છટાદાર એવું ભાષણ ભારતીય સંસ્કૃતિ વિશેને આપણા દેશના તત્વજ્ઞાન વિશેની સમજ આપી હતી, તત્વજ્ઞાન અને ભારતીય સંસ્કૃતિને. ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન જેવા જુદા જુદા દેશોમાં પ્રવાસ કરી અને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો. તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર એવા રાષ્ટ્રપ્રેમી હતા. ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ મહાન હતા વ્યક્તિ. સંસ્કૃતિ વિશે તેમની પ્રશંસા કરવામાં, આપણા દેશપ્રેમ વિશે તેમનામાં ઊંડી લાગણીઓ હતી. તેમણે તો ભારતીયોને, આખા દેશવાસીઓને, ભારતીયોને એવું સૂત્ર આપ્યું હતું કે ઉઠો, તમે તમારા દેશ વિશે ઉઠો, જાણે કે તેમની જાગૃતિ જુઓ, તેમના વિશે જાણો, ઉઠો, જાગો, ઉઠો અને જાગતા રહીને બધું જુઓ એમ. અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તમે કોઈ લક્ષ્ય ધ્યેય જીવનમાં નક્કી કરો ચોક્કસ, અને ત્યાં સુધી જ્યાં સુધી તે પૂરું ના થાય ત્યાં સુધી એની પાછળ મંડ્યા રહો સતત. જેમ કે આપણે એવું નક્કી કરી શકીએ આજે, જાણે કે આજે તમે બધા ઉઠી ગયા એટલે તો રોજ તમે સવારે ઉઠો છો, પણ એમ કે આજે ઉઠી ગયા મનથી એવું તમે નક્કી કર્યું કે હા, આ વખતની પ્રથમ પરીક્ષામાં એટલે કે આ વખતની હવે દ્વિતીય પરીક્ષામાં હું મારો પ્રથમ નંબર મારા વર્ગમાં લાવીશ. તો ઉઠ્યા, જાગીને આ વસ્તુ તમે જાગૃત મનથી આ નક્કી કરી દીધી અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એટલે આ તમે તમારું ચોક્કસ ધ્યેય નક્કી કર્યું, લક્ષ્ય બનાવ્યું કે હા, મારા વર્ગમાં પ્રથમ નંબર લાવવાનો છે. તો આ ધ્યેય નક્કી તો કર્યું, પણ હવે જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી સતત તેની પાછળ મંડ્યા રહો. સતત વાંચો, ભણો, લખો, અભ્યાસ કરો, વધુ અભ્યાસ કરો, અને છેલ્લે રિઝલ્ટ જ્યારે તમારા હાથમાં આવે ત્યારે તમારું ધ્યેય પૂર્ણ થાય. તો આ રીતે સ્વામીજીએ લોકોને ઉપદેશ આપ્યો સરસ મજાનો કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897માં પોતાના ગુરુના નામ ઉપરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી. એટલે કે ઈસવીસન 1897માં તેમને તેમના ગુરુના નામ ઉપરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન, કેમ કે એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા, તેમના નામ ઉપરથી મઠની સ્થાપના કરી, રામકૃષ્ણ મિશન મઠ. આ મિશનને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવે છે. રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જન સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રનો મિશને અમલ કર્યો. એટલે કે આ જે મિશન હતું તેમાં રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી જ પ્રેરણા મેળવીને લોકોની સેવા એ જ ભગવાનની સેવા છે. જન સેવા એટલે લોકોની સેવા કરો, તે જ ભગવાનની સેવા છે. આવું આ મિશનનું સૂત્ર આ રીતે બનાવીને લોકોએ અમલ કર્યો. દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપ્યું, દવાખાના દ્વારા પણ સેવાનું કાર્ય કર્યું, ભણવાનું દવાખાના દ્વારા. આ રીતે મિશનની ઘણી બધી શાખાઓ આખા ભારતમાં પણ છે અને દેશ વિદેશમાં પણ આજે કાર્યરત છે. એટલે કે આજે આ બધી શાખાઓ કાર્ય કરે છે. તો આ હતો પરિચય સ્વામી વિવેકાનંદનો, એટલે કે નરેન્દ્રનાથ દત્તનો.
હવે આપણે આગળ વધુ અભ્યાસ કરીએ તો જોઈએ આગળ મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ. 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન, એટલે કે 1901ની સાલ જ્યારે શરૂ થઈ ત્યારે 19મી સદીની શરૂઆત હતી. જ્યારે તે શરૂઆતમાં જ ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીયતુલ્લાહ જેવા બે લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો. એટલે કે આ બે વ્યક્તિઓએ આગેવાની લીધી અને એમની આગેવાની હેઠળ સામાજિક જાગૃતિ, ધાર્મિક જાગૃતિની શરૂઆત થઈ. તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલીઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી. એટલે કે દિલ્હીના એક ધાર્મિક નેતા હતા, તેમના આપેલા ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી હતી અને તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન કર્યું. એટલે કે ભારતમાં જે આ ઇસ્લામ મુસ્લિમ ધર્મ હતો એમાં ખટપટ થઈ. એ ધર્મ જ્યારથી દૂષિત થયો તેથી ભારતમાં અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું. આપણે જાણીએ છીએ કે આપણો દેશ જ્યારે આઝાદી પછી સ્વતંત્ર થયો, એટલે કે આઝાદી મળી દેશને અંગ્રેજો અને આવ્યા પછી આઝાદી મળી ત્યારથી આઝાદીની સાથે જ દેશમાં બે ભાગ પડી ગયા, એક ભારત અને પાકિસ્તાન. મતલબ એક ઇસ્લામ હિન્દુ અને મુસ્લિમ આ રીતના જાણે તો કે મુસ્લિમોમાં જે આ રીતે લોકોનામાં ધાર્મિક બાબતોમાં જે વસ્તુ પેદા થઈ હતી તે કોના કારણે? અંગ્રેજોના કારણે. ધર્મ બાબતોના ભેદભાવ. તેમણે ઇસ્લામ ધર્મ અને તેની સંસ્કૃતિને મજબૂત બનાવવા માટે, શુદ્ધ કરવા માટે વહાબી આંદોલન ચલાવ્યું હતું. મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળમાં વહાબી આંદોલન બાદ આ વહાબી આંદોલન પછી થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું. થોડા મુસલમાનોને બીજા બધા દેશોની જુદી પાશ્ચાત્ય વિચારોની સંસ્કૃતિનો તેમનામાં પ્રભાવ પડ્યો. એટલે બીજા દેશોની જાણકારી તો અંગ્રેજી ભાષા દ્વારા જ સારી રીતે મેળવી શકાય, દુનિયાની માહિતી તો. એટલે તેમનામાં અંગ્રેજીનું પ્રમાણ વધ્યું. ઉલેમાઓની રૂઢિચુસ્તતાને કારણે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા. તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો એવો ઠીક સમય સુધી ઉદય થયો નહીં. એટલે કે મુસ્લિમો ઘણી બાબતોથી વંચિત રહી ગયા. તેથી તેમનામાં શિક્ષણમાં તેમજ તેમનો એક મધ્યમ વર્ગ હતો તેમના સમાજમાં એમનો સારી રીતે વિકાસ થયો નહીં. સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો. તેઓ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા. એટલે કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે તેઓ કંપનીની સરકારની નોકરીમાં હતા અને તે વખતે તેઓ કંપનીને વફાદાર એવા માણસ રહ્યા હતા. ઈસવીસન 1869માં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા. 1869માં નિવૃત્ત થયા નોકરીમાંથી, પછી ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા. પશ્ચિમની સંસ્કૃતિનો જે ઉદારમત હતો તે જોઈને પ્રભાવિત થયા. તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું દૂર કરવા, રૂઢિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો કે અંગ્રેજી કેળવણી લો, શિક્ષણ લઈને સમાજમાં સુધારાવાદી વિકાસ કરો. આ રીતે તેમણે ઈસવીસન 1870માં તહઝીબ ઉલ અખલાક નામનું સામયિક શરૂ કર્યું. એટલે કે તેમણે એક ત્યાં સામયિક શરૂ કર્યું જેનું નામ હતું તહઝીબ ઉલ અખલાક. ઈસવીસન 1875માં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી. યાદ રાખજો આ કોણે કરી? તો સર સૈયદ અહમદ ખાન. 1875માં
કઈ કોલેજ? મુસ્લિમ કોલેજને, જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાન ગ્રંથોનો ઉર્દૂમાં અનુવાદ કર્યો. મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા. અંગ્રેજી સાહિત્ય અને તેના વિજ્ઞાનનો ઉર્દૂ ભાષામાં, કેમ કે મુસ્લિમ લોકોની મુખ્ય ભાષા તેમની ઉર્દૂ, તો કે ઉર્દૂ ભાષામાં તેઓ સારી રીતે જાણી શકે, સમજી શકે, તેથી તેમાં અનુવાદ કરાવીને લોકોને આ જ્ઞાન વિશે સમજાવ્યું, પરિચિત કરાવ્યા. તેમણે તેમના સમાજમાં રહેલી બુરખા પ્રથા, બાળ લગ્ન પ્રથા વગેરેનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફેણ તેમણે કરી હતી. તો આ પરિચય મેળવ્યો આપણે સર સૈયદ અહમદ ખાન. હવે આપણે જોઈએ સમાજમાં શીખ સમાજ. 19મી સદીના સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યો. એટલે કે 19મી સદીના સુધારા બાદ શીખ સમાજ પણ દેશમાં પ્રભાવિત થયો. ગુરુદ્વારાઓમાં જે પ્રવેશેલા દૂષણો હતા તે સમયે તેને દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી. ગુરુદ્વારાના દૂષણોને દૂર કરવા. શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે સાથે પાશ્ચાત્ય કેળવણી પણ આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ, શીખ ધર્મ માટે કઈ કોલેજ છે? ખાલસા કોલેજ તથા શાળાઓ સ્થાપવામાં આવી. ત્યારબાદ આપણે જોઈએ પારસી સમાજ. પારસી સમાજ અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોએ, એટલે કે અંગ્રેજીમાં શિક્ષણ પામેલા પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારણા માટે, પોતાના ધર્મ માટે, પોતાના સમાજમાં સુધારણા મેળવવા માટે ઈસવીસન 1851માં રહનુમા-ઈ-મઝદરબન સભાની સ્થાપના કરી. દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા બન્યા હતા. આજે સભાની સ્થાપના કરીશ તેની બાજુમાં ચિત્ર તેમનું દેખાય છે, દાદાભાઈ નવરોજીનું. એ આ સભાના અગ્રણી નેતા બન્યા. આ સંસ્થાએ રાસ્તગોપ્તાર નામનું એક મુખપત્ર શરૂ કર્યું, જે વાંચી શકીએ પત્ર મોઢેથી આપણે એ રીતે, મુખપત્ર એટલે. અને પારસી સુધારણા આંદોલનને વેગવંતું બનાવ્યું. પારસી સમાજમાં જે સુધારણાના આંદોલન ચાલી રહ્યા હતા તેને ખૂબ જ વેગવંતું બનાવ્યું. કે.આર. કામા અને બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું. કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ ઉપર ભાર મૂક્યો. સ્ત્રીઓની ઉન્નતિ વધુ થાય સમાજમાં, તેના ઉપર ભાર મૂક્યો, શિક્ષણ ઉપર મૂક્યો. તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો. સમાજમાંથી બાળ લગ્ન દૂર કરવા માટે પ્રયત્નો કર્યા. વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. વિધવા વિવાહ, કેમ કે કદાચ ઘણીવાર સમાજમાં એવું બનતું હોય કે ખૂબ જ નાની ઉંમરમાં સ્ત્રી વિધવા થતી હોય તો તેના પતિના મૃત્યુની સાથે તેને આજીવન એકલી જિંદગી જીવવી પડતી હોય. જિંદગી દરેકની પોતાની મળેલી છે, તો સમાજમાં આવા બધા ખોટા કુરિવાજોને કારણે આખી જિંદગી એક સ્ત્રીને સહન કરવું પડતું, કેમ કે તેની જોડે કોઈ સહારો તો હોય નહીં, તેનો પતિ મૃત્યુ પામ્યો હોય એટલે. છતાં તેને એકલા વિધવા ફરીથી લગ્ન ના કરી શકે, એટલે એની જિંદગીમાં તે બીજા કોઈનો સહારો પણ ન બની શકે કે ન લઈ શકે. તો આ વિધવા વિવાહને ફરીથી ઉત્તેજન આપ્યું. મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે સંમતિ વય ઠરાવતો કાયદો ઘડ્યો. આ મલબારીના પ્રયત્નોને કારણે જ 1851માં લગ્ન માટે સંમતિ વય, આપણે જાણીએ છીએ અત્યારે કે છોકરીઓમાં 18 વર્ષ અને છોકરાઓમાં 21 વર્ષ, 18 અને 21 વર્ષની વય ચોક્કસ લગ્ન માટે સરકારે નક્કી કરેલી છે. તો આ રીતે વય ધરાવતો કાયદો પણ ઘડાયો હતો. ત્યારબાદ આપણે જોઈએ જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. બાજુમાં તેમનો ફોટો જોઈ શકો છો. ઘણા નામ ઉપરથી વિદ્યાર્થીઓ એવું સમજતા હોય છે કે જ્યોતિબા ફૂલે એટલે કોઈ સ્ત્રીનું નામ હશે,
પરંતુ સ્ત્રી નહીં, તે એક પુરુષ છે. આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. જ્યોતિબા ફૂલે એ મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. તેમણે સ્ત્રીઓ અને દલિતોના પ્રશ્નો હાથ ઉપર લીધા. સમાજની સ્ત્રીઓની બાબતો, સમસ્યાઓ તેમજ દલિત વર્ગના પ્રશ્નો પોતાના હાથે લીધા અને ઈસવીસન 1857માં તેમણે પૂનામાં કન્યા શાળા શરૂ કરી. તેમણે વિધવાઓને પુનઃલગ્ન કરવામાં મદદ કરી. સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે તેમણે પડકાર ફેંક્યો. લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત, ઉત્સાહ જગાડવા માટે સત્યશોધક સમાજની સ્થાપના થઈ. કયા સમાજની જ્યોતિબા ફૂલેએ સ્થાપના કરી? સત્યશોધક સમાજની. આ ખાસ યાદ રાખજો કે સત્યશોધક સમાજની સ્થાપના જ્યોતિબા ફૂલે દ્વારા થઈ. ત્યારબાદ ઠક્કર બાપા. બાજુમાં ફોટો તમે જોઈ શકો છો, તે હતા આપણા સમાજ સુધારક એક ઠક્કર બાપા. ગાંધીજીએ સ્થાપેલા અખિલ હિન્દ હરિજન સંઘ. ગાંધીજી દ્વારા સ્થપાયું હતું અખિલ હિન્દ હરિજન સંઘ. તેના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવાઓ આપી. વર્ષો સુધી એમાં સેવા આપી અને હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો. હરિજનોના જીવનમાં, તેમના બાબતોમાં ખૂબ જ કિંમતીઓ મહત્ત્વનો ફાળો આપ્યો. તેમણે કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. જ્યારે કોઈ કુદરતી રીતે મુસીબત આવી પડી હોય લોકોની સામે, તો તે મુસીબતમાં તેમને રાહત મેળવવા માટે ખૂબ મહત્ત્વનું કાર્ય કર્યું. ઠક્કરલાલ અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપા. તેમનું મૂળ નામ અમૃતલાલ ઠક્કર ઉર્ફે એટલે કે તેમને કયા નામથી ઓળખવામાં આવે છે? ઠક્કર બાપા. તેમનો જન્મ ભાવનગરમાં ઈસવીસન 1869માં થયો હતો. તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા. તેમણે ઇજનેરીની ડિગ્રી મેળવી હતી, એટલે કે એન્જિનિયરની. સારા પગારની નોકરી પણ તેમણે છોડી દીધી અને ગાંધીજીના વિચારોના પ્રભાવ હેઠળ આવી અને તેમને છેવાડાના લોકો સુધી, જે લોકો પહોંચી શકે છે, સારી રીતે શિક્ષણ, સુખ બધું મેળવી શકે છે, વ્યવસ્થા તે તો બરાબર છે, પણ જે નથી મેળવી શકતા તેને પણ હું પહોંચાડું. આ રીતે છેવાડાના લોકો સુધીની સેવા કરવાનું તેમણે નક્કી કર્યું અને સેવા કરી. ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ડાંગ, પંચમહાલ જેવા ઘણા જિલ્લા અને કેટલાક વિસ્તારો એવા છે કે જેમાં પછાત જાતિના લોકો ખૂબ જ રહેતા હોય છે. જે લોકોનો પહાડી જંગલ વિસ્તારમાં રહેતા હોવાથી ભીલોની સંખ્યા ત્યાં વધુ હોય, એટલે કે તેમના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો, પહાડી વિસ્તારોમાં રહેતા લોકો ભીલો, એમના જીવનોમાં પરિવર્તન આવ્યું, જીવન સુધર્યું તેમનું. ઠક્કર બાપા અને તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બદીઓમાંથી તેમજ કુટેવોમાંથી, વહેમોમાંથી મુક્ત કર્યા. આ સમાજના લોકોમાં જે દારૂની તેમજ બીજી બધી કુટેવો હતી, લતો હતી, વહેમો હતા, એમાંથી તેમણે મુક્ત કર્યા, છોડાવ્યા. આ બધી બાબતો તેમના જીવનમાંથી દૂર કરાવી તેમણે. ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી, ત્યાંના લોકોને રેંટિયો કાઢતા કર્યા, જેથી કુટીર ઉદ્યોગ બની શકે અને તેમાં પણ સામેલ કર્યા કુટીર ઉદ્યોગો બનાવીને. સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસી. આ રીતે સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના આવી બધામાં, અને લોકો સ્વતંત્રના ચળવળ તરફ વળ્યા. દેશમાં સ્વતંત્રતાની ચળવળ તરફ સમજ મેળવવા લાગ્યા. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્ત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયત્નોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમ 2નો પ્રથમ ચેપ્ટર અહીં પૂર્ણ કરીએ છીએ. હવે આ ચેપ્ટરમાં આવેલું સ્વાધ્યાય કે જે પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન 2, ખાલી જગ્યા. 3, નીચેના પાત્રો વિશે ટૂંકમાં લખો તેમજ 4 જોડકા. અને હા,
આ પાઠના જોડકા તો ખાસ યાદ રાખજો, કેમ કે પરીક્ષામાં મોટાભાગે આવા જોડકાઓ ખાસ પૂછાતા હોય છે. તો આ સ્વાધ્યાય તમારે તમારી સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં, જો પ્રથમ સેમની નોટમાં પેજ વધુ હોય તો એમાં 1-2 પેજ છોડીને સત્ર 2 એમ લખીને તમે શરૂઆત કરી શકો છો. અને સ્વાધ્યાય ખૂબ જ સુંદર અને સારા અક્ષરે તમારે નોટમાં લખવાનું રહેશે. થેન્ક યુ.